પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર, વાલિયા, માંગરોળ, ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ અને હાસોટ નર્મદા જિલ્લાના હજારો ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને પોતાની શેરડીનું વાવેતર કરે છે. ગત વર્ષ દરમિયાન 2 લાખ ટન શેરડીનું પિલાયન થયું હતું, જે અપેક્ષા કરતાં ઓછું હતું. આ કારણે કેટલાક તત્વો દ્વારા સુગર બંધ થઈ જશે તેવી અફવાઓ ફેલાવાઈ હતી, જેનો ખેડૂતો અને ડિરેક્ટરો સાથે મળીને અંત આન્યો છે. જો દરેક સભાસદ માત્ર 1 એકર શેરડીનું વાવેતર કરીને સંસ્થાને આપે તો ગણેશ સુગર ફેક્ટરીને રાજ્યમાં પહેલા નંબર પર આવતા કોઈ રોકી શકે નહીં, તેમ નવનિયુક્ત ડિરેક્ટરો અને ખેડૂત પ્રતિનિધિઓનો સૂર કર્યો હતો. આજની આ મહત્વની સભામાં વટાડિયા સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, વાઇસ ચેરમેન યુગેન્દ્રસિંહ મહિડા, સંસ્થાના ડિરેક્ટર નિપુલભાઈ પટેલ, ચંદન વસાવા સહિતના માજી ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા. તમામ નવનિર્વાચિત ડિરેક્ટરો અને કર્મચારીઓએ ખેડૂતો પાસેથી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. નમસ્કાર મિત્રો, આજે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સુગરની અંદર ગામ પ્રતિનિધિ અને દરેક ગામના આગળ પડતા સંસ્થાનો હિત ધરાવતા આગેવાનોની એક મિટિંગ રાખેલી. એમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે હાજરી આપી આજે પુરવાર કર્યું, બતાવ્યું કે આ સંસ્થા સાથે લાગણીથી અમે લોકો બી જોડાયેલા છે અને આવનારા સમયમાં તમે લોકો જે કંઈક આ શેરડીનું વાવેતર વધારવા માટે ગામે ગામ ફરવાના છે, અમે તમને દિલથી સપોર્ટ કરશું એવી લાગણી આજે દેખાઈ રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ સંસ્થા ચાલુ થઈ ત્યારે 11,000 થી 12,000 સભાસદો હતા એ આજે સભાસદોની સંખ્યા બી આજે 19,000, આશરે 19,000 સભાસદની આ બનેલી સંસ્થા આવનારા સમયમાં આ સંસ્થા ફૂલે ફાલે, આ સંસ્થાની પર લાગેલું ગ્રહણ દૂર થાય અને સંસ્થા ખૂબ મજબૂત થાય. એના માટે થઈને સરકારે હમણાં નવી બનાવેલી કમિટીમાં અનુભવી અને સંસ્થાનું હિત ધરાવનારા સભાસદોને કમિટીની અંદર ડિરેક્ટર તરીકે લીધા છે. એ લોકો બી તન મન ધનથી કામ કરવાની નિષ્ઠા સાથે ભેગા મળ્યા છે અને ભેગા મળી અને આવનારા સમયમાં સંસ્થાના હિતમાં સારું કામ કરશું. આટલું કહી વિરમું છું. જય સહકાર, જય ગણેશ.